નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલની અંદર। તો આજે આપણે દેશ અને દુનિયાના અને તાજા અને મહત્વ સમાચારની વાત કરવાના છીએ, તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી। સૌપ્રથમ સમાચારની વાત કરીએ કે અંબાલાલ પટેલની આગાહી। ગુજરાતમાં વાતાવરણ આગામી દિવસમાં મોટો ઉલટફેર થવા શક્યતા છે। હવામાન વિભાગ અને નિષ્ણાત અંબાલાલ પટેલે જાન્યુઆરી અંતિમ સપ્તાહમાં ગુજરાતના ટ્રિપલ ઝોનમાં જોવા માહોલ જોવા મળી શકે છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સક્રિય થવાને કારણે ઉત્તર ભારત સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠાની પ્રબળ શક્યતા સેવા રહી છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યા અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ 22 જાન્યુઆરીથી 26 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડશે। તેની સીધી અસર ગુજરાત સુધી પહોંચશે। ખાસ કરીને કચ્છ અને ઉત્તર ગુજરાતના સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ પડવાની સંભાવના છે અને આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે, કારણ કે રવિ પાકને નુકસાન થવાની ભીતિ રહી છે। વધુ આગળ વાત કરીએ કે પીએમ કિસાન રાજ્ય સરકારને 9,000ની પેડ। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ કેન્દ્ર સરકાર 6,000 રૂપિયાની સહાય આપે છે, જ્યારે રાજસ્થાન સરકારે વધારીને 3,000 રૂપિયા આપી રહી છે। આમ ખેડૂતોને કુલ 9,000 રૂપિયાની વાર્ષિક મળી રહ્યા છે। મુખ્યમંત્રી ભજનલાલ શર્માએ જણાવ્યું હતું કે અત્યાર સુધી 72 લાખ ખેડૂતોને 4 કિસ્તો અને 2,073 કરોડ રૂપિયાની વધારાની રકમ મળી રહી છે। વધુ આગળ વાત કરીએ કે ખેડૂતો માટે મહત્વના સમાચાર। કેન્દ્ર સરકારના પીએમ કિસાન યોજના 22મો હપ્તો ફેબ્રુઆરી 2026ના અંત સુધીમાં ખેડૂતોના ખાતામાં જમા થવાની શક્યતા છે। આ યોજનાના અંતર્ગતમાં ખેડૂતોને વાર્ષિક 6,000 રૂપિયાની સહાય આપવા એટલે કે 2,000 રૂપિયા એટલે કે 3 હપ્તા મળે છે। નિયમ મુજબ એક પરિવારને એક જ યુનિટ ગણવામાં આવે છે। તે પતિ બંનેને અલગ અલગ લાભ મેળવી શકતા નથી। જો બંને લાભ લેશે તો સરકારના નાણાં વસૂલ કરી શકે છે। આ હપ્તો મેળવવા માટે KYC કરવી ફરજિયાત રહે છે। વધુ આગળ વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે ખુશ ખબર। ગુજરાતના રેશન કાર્ડ ધારકો માટે મોટા રાહતના સમાચાર છે। હવે સસ્તા અનાજની દુકાને કલાકો સુધી લાઇનમાં ઉભા રહેવાની સર્વર ડાઉન હોવાને કારણે ધક્કા ખાવાની સમસ્યાનો અંત આવશે અને રાજ્ય સરકાર દ્વારા અનાજ વિતરણની વ્યવસ્થા પણ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એક નવી પહેલ શરૂ કરવામાં આવી રહી છે, જે અંતર્ગત હવે લાભાર્થીઓ માટે માત્ર QR કોડ સ્કેન કરીને પોતાનું અનાજ મેળવી શકશે। વધુ આગળ વાત કરીએ કે ભાગીને લગ્ન કરવા હવે મુશ્કેલી થશે। નવા નિયમો અનુસાર હવે ભાગીને લગ્ન કરનાર યુગલની લગ્ન નોંધણી અંતિમ મંજૂરી ક્લાસ 2ની અધિકારી દ્વારા આપવામાં આવશે। અત્યાર સુધી તલાટી કર્મમંત્રી સીધી રીતે લગ્ન નોંધણી કરતા શક્યતા હતી, પરંતુ હવે ક્લાસ 2 અધિકારીની મંજૂરી વિના સીધી લગ્ન નોંધણી શક્યતા રહેશે નહીં। તલાટી કર્મમંત્રી પોતાના પાસે આવતી લગ્ન નોંધણીની અરજીની પ્રાથમિક પ્રક્રિયા પૂર્ણ કરીને તે ક્લાસ 2માં અધિકારીને મોકલશે। વધુ મહત્વની વાત કરીએ કે બોરવેલ બનાવવા માટે 50,000 રૂપિયાની સહાય। ગુજરાત રાજ્યની ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોના હિતમાં બોરવેલ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી રહી છે। આ યોજનાનો મુખ્ય હેતુ એવો ખેડૂતોને મદદ કરવાનો છે જે પાણી અછતને કારણે ખેતી કરતા શક્યતા નથી, અને આ ખેડૂત પોર્ટલ પર મારફતે આ યોજનાને સંચાલન કરવામાં આવી રહ્યું છે, જ્યારે ખેડૂતોના ઘરે બેઠા ઓનલાઈન પણ અરજી કરી શકે છે। વર્ષ 2026 માટે આ યોજના હેઠળ સબસિડીના દરે અનેક પાત્રમાં નિયમોને ખેડૂતોને લક્ષી કરે છે। વધુ મહત્વની આગળ વાત કરીએ કે બજેટ પહેલીવાર નવીન। આ વર્ષે કેન્દ્રીય બજેટ 2 દિવસ વહેલું રજૂ કરવામાં આવશે। સૂત્રો જણાવ્યા અનુસાર કે રાષ્ટ્રપતિનું સંબોધન 28 જાન્યુઆરીએ કરવામાં આવશે। તેમાં 29 જાન્યુઆરી આર્થિક સર્વેક્ષણ રજૂ કરવામાં આવશે। 30 જાન્યુઆરી નાણામંત્રી નિર્મલા સીતારામન સંસદમાં નવીન વખતે બજેટ રજૂ કરશે। આ સાથે તેઓ વધુ એક રેકોર્ડ બનાવશે અને દેશમાં પહેલી વાર બનશે જ્યારે નાણામંત્રી સીતારામન 30 જાન્યુઆરી બજેટ રજૂ કરશે। વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને 3,000 રૂપિયાનો હપ્તો ખાતામાં। જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિના લાભાર્થી થયો છો તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે પીએમ કિસાન સન્માન નિધિ માત્ર 6,000 રૂપિયા
આપવાની યોજના નથી. તેના બદલે યોજના સાથે જોડાયેલા લોકોને દર મહિને 3,000 રૂપિયા આપવાની જોગવાઈ કરી છે. પરંતુ તેનો લાભ મેળવવા માટે પાત્ર ધરાવતા ખેડૂતોને માનધન યોજના હેઠળ પર અરજી કરવાની રહેશે. જીવન મહત્વના તબક્કા ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયા મળવાનું શરૂ થાય છે. આ માટે સૌથી મોટી યોગ્યતા એ છે કે સંબંધિત ખેડૂતોને પીએમ કિસાન નિધિના નોંધણી કરાવવાની આવશ્યક છે, અન્યથા તમને માનધન યોજનાનો લાભ લઈ શકશે નહીં. ચાલો જાણીશું માનધન યોજના વિશે. વધુ મહત્વની વાત કરીએ કે ખેડૂતોને 3,000 રૂપિયાના ખાતામાં 2026ના બજેટ પહેલાં ખેડૂતોને પીએમ કિસાન સન્માન નિધિ અંગે મોટી અપેક્ષા ઊભી કરી છે. તે હાલમાં યોજના હેઠળ યોગ્ય વર્ષમાં કુલ 6,000 રૂપિયાની સહાય 3 હપ્તા મળે છે. પરંતુ ખેતીની વધતા ખર્ચને કારણે અનેક ખેડૂતો સંઘનો હવે આ રકમ 8,000 સુધી વધારાની માંગ કરી રહ્યા છે. નિષ્ણાતો મતે સહાય વધવાની નાના ખેડૂતોને રાહત મળે છે અને ગ્રામીણ બજારમાં પણ નવો જીવ આવશે. જોકે સરકાર તરફથી હજી સુધી કોઈ અધિકૃત સંકેત થયો નથી. સૌથી અગત્યની વાત કરીએ કે 22મો હપ્તો જમા ક્યારે. સરકાર દ્વારા ખેડૂતોના ઉદ્ધાર માટે અનેક યોજનાઓ ચલાવી રહ્યા છે, જેમાં એક કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સરકાર ખેડૂતોના ખાતામાં વર્ષમાં 3 હપ્તા એટલે કે 6,000 રૂપિયા ટ્રાન્સફર કરે છે. આ હપ્તો સીધો ખેડૂતોના ખાતામાં જ જમા થાય છે. કેન્દ્ર સરકારે અત્યાર સુધીમાં 21 હપ્તા ટ્રાન્સફર કર્યા છે, જેનો લાખો ખેડૂતોને લાભ લઈ રહ્યા છે. 22મા હપ્તાની રાહ પણ જોઈ રહ્યા છે. નવા ખેડૂતોને સતત એ પ્રશ્ન તૈયાર કરે છે કે ક્યારે આવશે 22મો હપ્તો. વધુ આગળ વાત કરી કે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર. અંગૂઠાની ઝંઝટમાંથી મળી મુક્તિ. QR કોડને સ્કેન કરીને અમલમાં આવશે. કેમ કે બદલાઈ રહી છે સિસ્ટમ. વારંવાર સર્વર ડાઉન થવાની સમસ્યા, મોટી ઉમેદવાર વ્યક્તિના ફિંગરપ્રિન્ટ ન આવવાની માથાકૂટ અને અનાજ લેવા માટે દુકાનદારોને ગ્રાહક વચ્ચે થતી લપઝટ અને માત્ર QR સ્કેન કરીને અનાજ જથ્થો મળી શકશે. વધુ આગળ વાત કરીએ કે કિસાન ક્રેડિટ ખેડૂતોને ખુશ ખબર. કિસાન ક્રેડિટ કાર્ડમાં KCC યોજના કેન્દ્રીય બજેટ 2025 અને 26માં રજૂ કરાયેલા ઐતિહાસિક વધારાને પગલે નવી ઊંચાઈ. પહેલે મહત્વ ક્રેડિટ મર્યાદા સત્તાવાર ગ્રાઉન્ડ 3 લાખથી વધારીને 5 લાખ રૂપિયા કરવામાં આવવાની. દેશભરમાં આશરે 7 કરોડ ખેડૂતોને હવે તેમની ખેતી પદ્ધતિ આધુનિક બનાવવા માટે નોંધપાત્ર રીતે સંસ્થાનીય ધિરાણ માત્ર પાત્ર છે. વધુ મહત્વની વાત કરીએ કે સિગારેટ થઈ ગઈ છે મોંઘી. ભારતમાં ધૂમ્રપાન કરવા માટે મોટા સમાચારો છે. 1 ફેબ્રુઆરી 2026થી સિગારેટના ભાવમાં વધારો થવાની તૈયારી છે. કેન્દ્ર સરકારે તમાકુ ઉત્પાદનો પર નવો ટેક્સ લગાવવાનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. સરકારને આશા છે કે ટેક્સ વધારાની સમય જતાં તમાકુનો વપરાશ કરશે અને આવકમાં વધારો થશે. ખરેખર સરકારના આ નિર્ણય બાદ સિગારેટ કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. વધુ મહત્વની વાત કરીએ કે આયુષ્યમાન કાર્ડના નવા નિયમો. જો તમે તમારા પરિવારને આયુષ્યમાન ભારત યોજના અંતર્ગતમાં 5 લાખ સુધીની નિઃશુલ્ક સારવારનો લાભ ઉઠાવી રહ્યા છો, તો તમારા માટે સરકારના નવા નિયમો જાણવા જઈ જોઈએ. હકીકતમાં કેન્દ્ર સરકાર દ્વારા આયુષ્યમાન કાર્ડ સાથે સળગાયેલી કેટલાક નિયમોને ફેરફાર કરવામાં જાહેરાત કરી છે. તે અંતર્ગત માટે KYC વિના તમે જૂના કાર્ડની ફી ટ્રીટમેન્ટ નહીં મળે. વધુ વાત કરીએ કે જાતિ આવક દાખલો તમે વોટ્સએપ કેવી રીતે મેળવવું. ગુજરાતીના જનતા હવે વોટ્સએપ નંબર 9545756767 પર માત્ર હેલો મેસેજ મોકલીને જાતિનું પ્રમાણપત્ર અને આવકનો દાખલો સરળતાથી મેળવી શકો છો. આ પ્રક્રિયા દ્વારા તમે એસિંગ સર્ટિફિકેટ તમારા સરકારી કામકાજ જમા માન્ય ગણાશે. આ ઉપરાંત આગામી સમયમાં આજે નંબર પર BHS કાર્ડ અને સરકારી યોજનાની વિગતોને ઉપલબ્ધ કરાવશે. વધુ આગળ વાત કરીએ કે આધાર કાર્ડને SSLI ભૂલી ગયા. પાન કાર્ડ અને આધાર કાર્ડને લિંક કરવાની છેલ્લી પૂરી થઈ ગઈ છે, જેની 1 જાન્યુઆરી 2026થી ઘણા કાર્ડ ધારકોને પાન કાર્ડ નિષ્ક્રિય થઈ ગયા છે. જો તમે સમય મર્યાદા ચૂકી ગયા હોવ તો પાન કાર્ડનો ઉપયોગ બેંક એકાઉન્ટ ખોલવા, ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા અથવા મોટા નાણાકીય વ્યવહાર માટે કરી શકશો નહીં અને 1,000 રૂપિયાનો દંડ ભરીને તમે ઇન્કમ ટેક્સની વેબસાઇટ પર ફરીથી આધાર કાર્ડ પાન કાર્ડની લિંક કરીને તેમને એક્ટિવ કરાવી શકો છો.